તો સવારમાં છે ને આપણે ગાડી આવી ગઈ છે ખોડની, કેમ કે એને ઉતારવા જવાની છે આપણા ભાઈબંધના ઘરે. કેમ કે આપણા ઘરે પ્રસંગ છે ને એના હિસાબે આપણે ઉતારવા જવાનું છે બીજાની. ભાવ વધારે વધે છે ને એના હિસાબે તો આપણે ગાડી ખાલી કરી લીધી, 150 ગુણી ઉતારી લીધી છે અને ટ્રેક્ટરની બાજુમાં થપ્પો મારી દીધો. હવે ગાડીની બહાર કાઢી લઈ ગેટની. તો આપણે લઈ લીધી છે ભેહું લાકડી સીધી હાથમાં, એટલે હવે રખડાવા ચક્કર મારી આવે બધા. કેમ કે આપણે ખાંડની ગાડી આવી ઉતારી લીધી, પછી નવરા થયા. અત્યારે વાગી ગયા છે 9:30 અને વિડીયો અપલોડ કરવા મેં આજ ભૂલાઈ ગયો. વાહ રહી ગઈ છે થોડા આવે. જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અત્યારે ખાંડની ગાડી ઉતારી લીધી એટલે ટાઢ હા ઉડાડી દીધી. કેમ કે ખોળ તાજે આવ્યો હતો ને ગરમ હતો, સ્ટોક કર્યો છે વધારે, ઘર માટે જ કર્યું બધું. કારણ એક જ છે કે ઘરે જગ્યા છે નહીં, જગ્યાએ ઘરે સ્ટોક કરવા જેવું છે ને, તો ભેહું બધી આપણે અહીંયા ઘરે તોડી નાખી હતી ઘૂણી. એના હિસાબે આપણે ઘરે રાખો નહીં. ઘરે જો કે ખાંડનો બીજો સ્ટોક પડ્યો છે હજી, કેમ કે કાલે ગાડી એક આવી હતી 80 ગુણી કાલે ઉતારી, અને આગલે દી 80 ગુણી ઉતારી હતી. 80 ગુણીમાં 40 ગુણી અમારી હતી ઘરની, બાકી બીજા ડેલીના ગ્રાહક હોય એના ઘરે બધાને 2-3 ગુણી લેવાવાળા હતા. તેથી અહીંયા બાકી ઉતારી આવ્યા. અને અત્યારે જો સવારમાં ભેહું જોડીને એટલે ચક્કર મારવા નીકળી ગઈ બધી. ખાંડનો ભાવ અત્યારે વધે છે એટલે આજે હા બીજી રીતનું 2000 ને પાર કરી જ ગઈ છે. બધા ખોળમાં ભાવ વધ્યો છે સીધો. 15 દિનની અંદર 400 રૂપિયા 500 રૂપિયા એમ કાંઈ ખાંડનો ભાવ વધી ગયો ખાલી 4 થી 5 દિવસની અંદર. હવે ભેહું ખબર જ છે કે કેમ કે વ્યસન છે આનો, એ વ્યસન તમે દીવો ને એટલે કંઈ કામનું નહીં તમારે. તો અત્યારે છે ને આપણે ભેહું છોડીને જવા દો ચક્કર મારવા. અત્યારે ઘડી કાંઈ બધી હું ભેગી થઈ જાય, સ્ટોક થાય તો બધા ભેગા થઈ જાય ને પછી જોઈએ. અડધી આગળ નીકળી ગઈ છે. એ બધા ઓલા એંગરિયન ડેડા આવે ને એ ખાહે, જે જાફરાબાદી બોરકી એંગરિયા સુગંધીની બોર જેવી મીઠી આવે. આને હાંકેલી પેલા આ બે ઊભા રહી ગયા ને એટલે પૂરું. કેમ કે હમણાં ગમે કોઈ ખેતર ભીલી દે ફરી. હલો, તો ધીરે ધીરે ચક્કર મારતા આવી જવા દે. અને અત્યારે બધાને લઈ જવાનું કારણ એક જ છે કે સવારમાં શું છે, 1-1.5 કલાક રખડી આવે ને તો પગ મોકરો રીએ, બીજું કંઈ ન હોય. ઘરે જલાઈ જાય પગ પછી. કાયમી જાતી હોય ને એટલે એને ટેવો જ હોય કાયમીની. આપણે આખો ઉનાળો એમ જ છે. કેમ કે ઉનાળા તો જો કે અમે રખડવા જેવું થઈ જાય પાછું. નદીના કાંઠા પર થઈ જાય ખડ, પાછો બીજું પેઢી આવી પડે. મીઠા પેઢિયા બહુ ખાય એટલે એ વધારે ફાયદાવાળું. તો કે હવે પેઢીએ લાગવાની શરૂઆત થાય. કે આપણા આ એરિયામાં બાવર છે દુનિયાના, પણ શું છે પાણી ન હોય ને એ હિસાબે થાય નહીં પેઢિયા બહુ. બાકી એંગરિયા બહુ થાય છે. આ એરિયા અમે ગોરી બધે જો એંગરિયા ખાવા પહોંચી ગઈ છે. એ બાજુ લગભગ જાડીના જ છે એંગરિયાના. બાકી બીજા શું કરે, કાપવું સહેલું પડે કેમ કે થોડા ચોખ્ખો હોય. ઢગલો હતા પણ કાપી ગયા ઘણા, અહીંયા કાંટા નાખી ગયા, કાપીને નાખી દે. 8-10 દી થાય તો સુકાઈ જાય, પછી ભરી જાય. અત્યારે જવા દે ઘડીક વાર ચક્રું મારી આવે. ભેહું છે ને નદીમાં ચરે છે બધી, કેમ કે નદીમાં છે ને અહીંયા કાપડ જમીન છે ને પાછું ખડ થયા રાખે છે. અમને દેખાડું પણ સામે અડધી ભેહું આપણી આ બાજુ છે, પાકડા આ બાજુ, મોટી અડધી અહીંયા ઊભી રહી ગઈ છે, અને 4 ગાયો આપણે અહીંયા છે. કેમ કે રતન એક છે ને પાછળ છે ઓલી બાજુ બાવર પર ચર્યા કરે છે. અને આમાં ખડ થઈ પડે એટલે ધીરે ધીરે શું છે પાણીમાં ખડ નીકળશે. એ ખડ તમને દેખાડું આગળ. કે આ ફૂલડાવાળું જે બાવળામાંથી ફૂલડું દેખાય છે ને એ ખડ બહુ થાય એટલે એ ભેહું ખાહે બહુ. કેમ કે એક જાતનું નિરણ જેવું જ થાય, નિરણ જેવું લીલું થાય ને એમ ખાતી જાય. એટલે સામે બધી રખડે, અડધી આ બાજુ રખડે, નીચે ભર્યું બધું પાણી.
તો આપણી જો ભેહું બધી આમ મંડાઈ ગઈ ખાવામાં. અમે જો ગાય રાજ્યની ખાઈ છે એ બધા ખડી ખાવા જેવું છે એટલે ભેહું બહુ ખાય. જો કે બીજું ખડી ઘણું થઈ પડે, ધોળકર છે એ થઈ પડે. જગ્યા બધી જ છે ને કાપવાળી છે, કેમ કે બે નદીનું પાણી ભેગું થાય, ધૂળ ધોવાય, બધી ધોવાય આમાં જમા થતી ગયા જેમ બને એમ. હવે બાવડા થઈ પડ્યા બોરા, કાપવાવાળું કોઈ નમળે, ઢગલાન મોટે થઈ પડ્યો છે. તો ભાઈ અમુકની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારી ચેનલમાં શું વાંધો છે. તો રામ માનેરિયા વિલોગ છે ને જે ચેનલ આપણી, એ ચેનલમાં સસ્પેન્ડ થઈ ગઈ છે 3 મહિના. તો આપણે એમાં છે ને વિડીયો નાખી છીએ, પણ આપણી એક બીજી ચેનલ છે જેમાં હવે જે પહેલી ચેનલમાં નાખતા હતા ને એક રામ માનેરી વિલોગ મનમોજીલા માલધારી, એ ચેનલમાં આપણે હવે કરી નાખ્યું બંધ. એમાં 3000 સબસ્ક્રાઈબર છે. બીજી એક આપણે છે ને જૂની ચેનલ હતી જે મિની વ્લોગ બનાવતા હતા, એમાં નાખતા હતા. હવે મિની વ્લોગ મૂકીને આપણે એમાં મોટા વ્લોગ નાખીએ છીએ. બધા સપોર્ટ કરે છે ઘણો બધો. એમાં સબસ્ક્રાઈબર આપણે થોડાક થયા છે, 100 પાર થયા. 100 સબસ્ક્રાઈબર એમાં કમ્પ્લીટ કરી ગયા છીએ આપણે, 122 જેવા થઈ ગયા છે. તો એ ચેનલમાં બધા સપોર્ટ કરજો, રામ માનેરિયા મિની વ્લોગ. એટલે એ ચેનલ આપણે એમાં હવે લોંગ વિડીયો નાખી છે, કેમ કે આપણે 2 ચેનલમાં ભૂલ કરી લીધી છે હરખેથી. એટલે ભૂલ એમાં એક જ વાંધો છે કે ચેનલ યુટ્યુબમાં બનાવો ને તમે શોર્ટ વિડીયો નાખો, પણ તમારા ખુદને નાખો, પણ અઠવાડિયામાં એકાદું 2 શોર્ટ વિડીયો હોય ને તો વાંધો ન આવે. શોર્ટ વિડીયોથી સબસ્ક્રાઈબર બહુ આવશે. તમારા સબસ્ક્રાઈબર જો વધારવા હોય ને તો તમારા ખુદના વિડીયો શોર્ટ ડેલી નહીં રાખો, 3-4 ડેલીના વિડીયો નહીં કરો. તો આપણે એ વાંધો પડી ગયો કે આપણા વિડીયો નાખતા હતા ને બીજા વિડીયો નાખતા હતા. જો કે ઇન્સ્ટાગ્રામમાં બેહુના જ નાખતા હતા, તો એમાં સબસ્ક્રાઈબર આવે ઢગલાન મોટે આવે. આપણે 19K સબસ્ક્રાઈબર થઈ ગયા. જો કે રામ માનેરિયા વ્લોગ છે ને એમાં 19K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા છે. 2 મહિનાથી શોર્ટ વિડીયો બંધ કર્યા એટલે સબસ્ક્રાઈબર બધા ઘટવા માંડ્યા. 19,375 સબસ્ક્રાઈબર છે. કાલે સાંજે 90 હતા, તો આજે સવારે 15 થી 20 સબસ્ક્રાઈબર ઘટી ગયા, આજે 75 થઈ ગયા. એટલે વધારે શું છે કે શોર્ટ સબસ્ક્રાઈબર માણસ સપોર્ટ કરે છે. સબસ્ક્રાઈબર વધારવા હોય તો તમારે શોર્ટ વિડીયો નાખવાના જ, અને લોંગ વિડીયો નાખવાના. એમાં રિયલ સબસ્ક્રાઈબર તમારે કાયદેસર આવી શકે, જોઈ શકીએ. તો એ ભૂલ થાય નહીં ને, એટલા માટે આપણે છે ને જે રામ માનેરિયા મિની બ્લોગ હતી ને એ ચેનલમાં આપણે ડેલી વિડીયો નાખી છીએ. શોર્ટ વિડીયો નથી નાખતા બહુ. શોર્ટ વિડીયો માટે આપણે બીજી આખી ચેનલ બનાવી નાખી કે ભાઈ એમાં ટ્રાય કરી કે હાલી જાય કે ન હાલે. તો રામ માલધારી એ ચેનલ આપણે નાખી છે બીજી, એટલે ચોથી ચેનલ થઈ. તો 4 ચેનલો છે. 4 ચેનલમાં અત્યારે આપણે હાલે છે રામ માનેરિયા મિની વ્લોગ ને રામ માનેરિયા વ્લોગ. એ અત્યારે કમાણી કાંઈ નથી થાય એમ, ને કમાણીનું ઓપ્શન ચાલુ થાય ને તે પછી આપણે એમાં વધારે ધ્યાન દેવું, તો પછી આપણે ખુદના વિડીયો વધારે કરશું ચાલુ. જો કે ડેલી વ્લોગ નાખી જ છીએ આપણે. જે યુટ્યુબ ચેનલ અત્યારે બેમાં હે ને સેમ વિડીયો આવે છે, રામ માનેરિયા વ્લોગ ને રામ માલધારી માનેરિયા મિની વ્લોગ. સેમ વિડીયો અપલોડ કરી છે, કેમ કે ટાઈમ જડે ને એટલે બેમાં અલગ અલગ વિડીયો બનાવવા અને ડેલી વિડીયો બનાવવા, એટલે બેમાં અલગ અલગ ટાઈમ જડતો નથી. કેમ કે હમણાં કામની ભાગદોડી છે, પાછા હમણાં પ્રસંગનો લગ્નગાળો ચાલુ થાય એટલે વધારે ભીડ થઈ જાય. આપણે નાના ભાઈના એને લગ્ન છે એટલે તારીખ હજી જોવડાવી નથી, એટલે લગ્ન ફાઇનલ કરવાનું છે. હોળી પછી છે એટલે થોડીક ભીડ વધારે એમાં છે કામની. બેમાં સેમ વિડીયો આવશે જ લગ્નના. બાકીને બેમાં આપણે જો અમે ચરે ને 2 મિનિટ પાણીમાં ટાઈટ ફૂલ હોય ગમે એવી હોય, પણ તો હું પાણીમાં બેહે જ ફરજિયાત. અડધી જો આમાં ચોટી ગઈ ચરવામાં, અડધી ભાગવાનું કરે. મોટી છે ને ભૂકો ખાઈને આવે ને ભાગે. તો આપણે છે ને એક કોમેન્ટ આવે છે વધારે કે ભાઈ ફેમિલી વ્લોગ બનાવજો. તો ફેમિલી વ્લોગ ભાઈ આપણે ખુદ એક જ બનાવવાના છીએ, કેમ કે ફેમિલી બધા એમ કહે તો તારી રીતે તારે મહેનત કરીને તારે જે કરવું એ કર. આપણે આપણી રીતે જ કરી છીએ મહેનત, એકલાનું જ આવશે વધારે, કેમ કે ફેમિલીને બધી કોઈને ખબર પડે નહીં, વધારે સપોર્ટ કરે એમ છે નહીં. એમ કે તું તારી મહેનત કરીને તું તારી રીતે કરી લે. અને ફેમિલીમાં કોઈને શોખ છે નહીં વિડીયોનું બનાવવાનો કે ફોન, બધા હવાનું કામ મારા છે. અને તને ભાઈ તને રીતે નહીં હવાનું કામ છે. મોટો ભાઈ ડેરીનું કરે ને આપણે આપણું
એક જ કામ ભેહું ચારવાનું ડૂચો નાખવાનો. નાનકડા ભાઈને કાંઈ શોખ છે નહીં ભેહુંનો, જો કે એ વિડીયો બનાવે છે પણ ઇન્સ્ટાગ્રામના રીલ. નાનકડા ભાઈને સાવ શોખ જરાય નંબળે, એને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવાનો શોખ છે, ખાલી રીલ બનાવવાનો. યુટ્યુબમાં તો એ ભાઈ ના પાડે કે આપણે એમાં ટપો પડે નહીં કાંઈ. એડિટિંગ બેડિટિંગ એનું બધું બહુ ફાવે, પણ આપણે સાદું સિમ્પલ રાખ્યું છે, કેમ કે સાદું જીવન રાખવું હોય ને તો સાદું રહેવાનું. સાદા વિડીયો આપણે વધારે બનાવી છીએ. ને આપણે ફેમિલીમાં ભાઈ મિલ્કિંગ વ્લોગનું તો ટાઈમ ન જડે, કેમ કે મિલ્કિંગ સવારે 4 વાગ્યાનું હોય અને સાંજે હોય 3:30 વાગે, એટલે ટાઈમ હોય નહીં. કેમ કે ગાય ભેહું દોવામાં ટાઈમ જોઈએ, ગાય ઘા દોવાનું હોય. મિલ્કિંગ વ્લોગનો તો ભાઈ ટાઈમ હોય ને તો બની શકે, કેમ કે વિડીયો બનાવવાવાળા એક સામો જોઈએ, અને ત્યારે કોઈ હોય નહીં ફ્રી. બધાને હવાના ભાગનું કામ હોય, આપણે આપણું ભાગનું કામ હોય, દોવાનું હોય. આપણે છે અત્યારે ગાયોમાં દોવામાં સામે જમના, મંગુ, અને આપણે એક બે ભેહું દોવાની એ આપણે ભાગની. જો કે એક આપણે હમણાં એક આવ્યા છે, જે આવ્યા પણ આ દોવા દઈએ આપણે, કેમ કે આપણે આ વેલામાં જ છે ને સાંજ સ્વભાવમાં વેલો છે વધારે, તોફાની તો બહુ છે. બાકી દોવામાં શાંત સ્વભાવ છે. અને વાછડાભાઈની કોમેન્ટ આવે કે વાછડો તૈયાર રાખો, એક કરીને રાખો. તમારે ગાયું છે વધારે 4-5 જ ગાયું છે, જે આટલી છે. આ 5 ભાઈ એટલા છે. એમાંથી હવે વિચાર કરી છે, જો ગોરીને ટાઈમ જે મોકામાં વ્યાં છે, ઉનાળામાં દૂધ ઘટશે ત્યારે જ વ્યાં છે, તો સેલ કરી દો. ઘરેથી બધા એમ કે ગાયું વધારે રાખવી નથી, ગાયોની કે અમારે થાય નહીં. ગાયોથી શોખ બધાને ગાયોનો, પણ બીવે બહુ. કેમ કે રાધા થોડીક તોફાની બહુ નીકળીને એના હિસાબે એને બીક બહુ લાગે. રાધાને આપણે પહેલું વખત જ્યારે વ્યાણી હતી ને, એ છાણ નાખવાનો તગારો આવે ને, એ તગારામાં આપણે દોઈ હતી. એવી તોફાની હતી, એવી લતું મારતી, એવી લતું. વાછડાને નહીં ધાવા દેવાનો. વાછડા જેવો ધાવા જાય એટલે લત ભેગી વાછડાને ઉડાડી દીધો. વાછડો 2 દી પાછું મેળે આવ્યો હતો, કેમ કે મોઢામાં લત બહુ લાગી જોરની. જો આપણે હમો આવે રાજ, એ ભરવા આવવાના છે, પણ હવે ભાઈ એવું છે કે એ ગાડીવાળો ભાઈ છે ને, કે હું એ બાજુ ભેહું ભરવા આવું ને, એકાદી ભેહું હોય ને તો કે હું ભેગો ભરતો જાઉં. તો હમણાં એ કે મારે એ બાજુ આવવાનું હોય નહીં, એટલે પછી એમાં રહી ગયો. ભલે રહ્યો, બીજું હું તો બાકી ગાયોમાં વાજાર બીક રહે લતની. લતું પાટું કરે ને એ ગાયોમાં આપણે બહુ. ભેં હોય તો લાકડી મારીને ઊભા રહી જાય, એટલે ભેં બોલી ન શકે. ગાય ચડી ગઈ હોય, પગની લત મારે ને, એટલે બીજી રીતની હોય, એટલે એ તકલીફ વધારે પડે. ગાયું રાખવા ખાતર એક જ રાખી દઈએ આપણે. પછી એક મને કહે ને કે વૈધા કરે, ગાયનો વેલો વધે બહુ. ભેં ઘડીકમાં ન વધે, ગાયું વધે. એટલે ગાયું પછી વૈધા કરે ધીરે ધીરે, તો પછી આયલા રાખે આપણે. અને વાછડીઓ આવે તો આપણે ભાઈ ક્યાંય દેતા નથી. વાછડી આપણે શોખ ખાતર રાખી હતી, આપણે જોતું હતું એ બીજદાન કરાવીને રાખી હતી. રાધાને વેચવાનું કારણ એક જ હતું કે ભાઈ રાધા તોફાની બહુ થઈ ગઈ હતી, અને હરાડી બહુ થઈ જાય. ચરવું એને સારું જોઈએ. આમાં વિયાણી પછી ચરવા આવતી જ નથી. ચરવા આવે ને ઘરે રહીએ તો એટલે ઘરે તોફાન બહુ કરે. ખોળનો આપણે રૂમ રાખ્યો હોય, ખોળનો રૂમ અંદર વહી જાય, ખાણ ખાવા વહી જાય. ખાણ ખાય એટલે એ અડધો પાવરો ન ખાય ત્યાં સુધી નીકળે નહીં. તો એ હિસાબથી આપણે દેવી પડતી હતી. રાધા આપણે દીધી છે, સુખી થાય અહીંયા જ દીધી છે. એટલે ભાવે નથી લીધો, 10,000 રૂપિયા લીધા છે ખાલી. કેમ કે પૈસા વગર મફતમાં ગાય ન લેવાય. ભલે આપણે માતાજીની સેવા કરવા લેવી હોય, પણ માતાજીની પૈસા લેવા જ પડે ફરજિયાત. કેમ કે મફતમાં દઈ દેશો ને, એટલે મફતની લાલચ શું છે કે મફતમાં ગાયું લઈ જાય. ઘણા ભાઈના ફોન આવે, ભાઈ અમને મફતમાં ગાય જોઈ છે. તો વાત સાચી, ભાઈ ગાયું મફતમાં નથી દેવાતી. એનું એક કારણ છે કે ગાયને મફતમાં આપી દેશો ને તમારે, તમે ભલે ઘર સામું જોઈને આપ્યું હોય, સારું ઘર છે તો જ આપ્યું હોય, તમને ખબર છે કે અહીંયા દુઃખી થાય એમ નથી. એ દુઃખી ન થાય, વાત સાચી. પછી દોવા દઈએ અહીંયા સુધી મફતની ગાય હોય. કેમ કે મફતની ગાય ક્યારે આપે? 4 થી 5 લીટર દૂધ કરતી હોય ને, તો ભાઈ અમારા ઘરમાં હાલ્યા કરે. દોવા દઈએ ત્યાં સુધી રાજી, બાકી પછી માર ખાઈને બારે રખડતી હોય, અઠવાડો ખાતી હોય. અરે આપણી હવાણી છે બધી. ગોરી એક બહુ હરાડી છે, ઘરે એને ભાવતું નથી, ભાગી જાય છે બહાર ખેતરમાં ખાવા જાય. અઠવાડા ખાવાની ઘરે હવે વાડીમાં નીકળી જાય. કેમ કે લીલાડો જડી જાય ને, હરાડી થઈ ગઈ છે બહુ. ને ગોરીને છે ને આપણે 26 તારીખથી 8મો મહિનો બેઠો છે, અને મંગુને આપણે 6 તારીખે 9મો મહિનો બેસી જાય.
એટલે મંગુ છે ને આપણે છેટ સુધી દોવા દે છે, પણ આ વખતે છે ને છેટ સુધી નહીં દોવા દે. ગયા વર્ષે દોવા દેતી, પણ 8મા મહિને 9મો મહિનો બેઠો ને એટલે પછી દૂધ બારી ગઈ હતી, કેમ કે વાછડો હતો. પણ આ વખતે આપણે આશા લાગે છે વાછડાની છે, કેમ કે પેટે ફૂલાઈ જાય ને એટલે ખબર પડી જાય. 90% આપણે કઈ ગેરંટી લઈ જઈએ કે વાછડો દેશે. જોઈ વાછડી અમારે તો વાછડી ન આવે. હારા વેલો હોય ને આપણે હારા વેલામાં કંઈક એક વાછડી આવી જાય ને તો હારી દઈએ આપણે, વાંધો ન આવે. અને મંગુને આપણે આજીવન રાખવાની છે, કેમ કે આપણું પેલું સાચું ધન હોય ને તો ગાય ઉપર છે. બાકી જો અમે ચરીને જવા દેવાની ઘરે. તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણા બધા છે ને આપણે સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. મળીએ તમને બીજા નવા બ્લોગમાં. અને આપણે બીજે ક્યાંય બહાર ફરવા જવા છે નહીં.